હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? આપણે લેક્ચરમાં આગળ વધીએ તે પહેલા એક નાની વાત કરી દઉં કે દ્રાવણ ચેપ્ટર જે ચાલે છે એ દ્રાવણ ચેપ્ટરની અંદર અગાઉ આપણે ઘણું બધું શીખવાડેલું છે. તેના દાખલાને વારંવાર રિપીટ કરવાના અને વારંવાર રિપીટ કર્યા પછી જ્યારે તમને દાખલા આવડે તો તમારે સમજવાનું કે હા, હવે મને દાખલા બરાબર આવડે છે. એક સિમ્પલ એક્ઝામ્પલથી શરૂઆત કરીએ છીએ અને ટેક્સ્ટ બુકનો લખાણ સંબંધી એક્ઝામ્પલ છે 2.1. 22 ગ્રામ બેન્ઝીન C6H6 ને 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં, કાર્બન ટેટ્રાક્લોરાઇડનું સૂત્ર મેં અહીંયા લખેલું છે. કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળવામાં આવે છે તો દરેકની દળથી ટકાવારી નક્કી કરો. એટલે બેન્ઝીન અને CCl4 બંનેની દળથી ટકાવારી નક્કી કરો. દળથી ટકાવારી એટલે શું? પરસેન્ટેજ W/W. હવે પરસેન્ટેજ W/W છે તો પહેલા આપણે લખીશું બેન્ઝીનની દળથી ટકાવારી. બેન્ઝીનની દળથી ટકાવારી તો તે વખતે શું બને? આ 100 તો ખરા જ, એટલે 100 ગુણ્યા દ્રાવ્યનું દળ. દ્રાવ્ય કોણ છે? જેનું પ્રમાણ ઓછું હોય તે દ્રાવ્ય. બેન્ઝીનનું પ્રમાણ ઓછું છે માટે અહીંયા લખીશું 22 છેદમાં 22 વત્તા 122. આ 22 બેન્ઝીન છે, આ CCl4 છે તો અહીંયા આવશે 22 ગુણ્યા 100 એટલે કે 2200 છેદમાં 144 is equal to 15.28 આટલા પરસેન્ટેજ W/W કોના આવ્યા? બેન્ઝીનના. હવે મારે CCl4 ના ગણવા છે તો આપણે કરીશું CCl4 ના દળથી ટકા બરાબર 100 માંથી બાદ કરો એટલે 100 ઓછા 15.28 ને બરાબર જે આવે એ તમારો જવાબ. બરાબર, શરૂઆત કરો. ચલો, એક્ઝામ્પલ છે 30% દળથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડ દ્રાવણમાં બેન્ઝીનના મોલ શોધો. હવે 30% દળથી બેન્ઝીન, એનો મતલબ એવો શું થયો કે 30% દળથી બેન્ઝીન, તો એનો મતલબ એવો થયો કે તેની અંદર 30 ગ્રામ બેન્ઝીન અને બાકીનું કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે કે CCl4 છે. બરાબર. હવે ટકા કેટલાથી હોય? 100 થી હોય તો 100 માંથી આપણે 30 ને બાદ કરી નાખીએ તો આવું બને. તો therefore CCl4 ના ગ્રામ બરાબર 100 માઈનસ 30 બરાબર 70 ગ્રામ. આ ધારણા એ રીતે કરીએ છીએ આપણે કે ધારો કે દ્રાવણનું દળ 100 ગ્રામ છે. એટલે કે જો દ્રાવણ 100 ગ્રામ છે તો તેમાં 70 ગ્રામ બેન્ઝીન છે, 30 ગ્રામ બેન્ઝીન છે અને 70 ગ્રામ એ કોણ છે? CCl4. હવે મારે મોલ અંશ શોધવા હોય તો મોલ અંશ વિશે આપણને ખબર હોવી જોઈએ કે બેન્ઝીનના મોલ અંશ એવું પૂછે તો શું લખીશું આપણે કે બેન્ઝીનના મોલ અંશ બરાબર બેન્ઝીનના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલ. આ રીતે મારો દાખલો ગણાય. હવે બેન્ઝીનના મોલ અને કુલ મોલ તો મને ખબર હોવી જોઈએ કે બેન્ઝીનના મોલ કેટલા છે અને કુલ મોલ એટલે કે બેન્ઝીન વત્તા CCl4. અહીં પણ લખી રાખું છું કે બેન્ઝીન વત્તા CCl4 આ બંનેના મોલ મારે ગણવાના છે. તો મને બેન્ઝીનના મોલ ખબર હોવી જોઈએ તો પહેલા શોધીએ આપણે બેન્ઝીનના મોલ. બેન્ઝીનના મોલ, મોલ બરાબર શું? તો વજન છેદમાં અણુભાર.
તો બેન્ઝીનનું વજન કેટલું છે 30 ગ્રામ 30 ગ્રામ. અણુભાર કેટલો આવે તો કે 78 ગ્રામ પ્રતિ મોલ. 78 કેવી રીતે? બેન્ઝીનનું સૂત્ર શું છે? C6H6. તો 6 કૌંસમાં 10 કાર્બનનો પરમાણુ ભાર 12 છે પ્લસ 6 હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે એટલે 12 છે 72 અને 78 એટલે 78 ગ્રામ પ્રતિ મોલ. આ આપણી કિંમત આવી. તો 78 મૂકી દીધું. તો આટલા બરાબર મારી પાસે જે કિંમત છે મૂકી દઉં છું અહીંયા અને એ છે 0.385 મોલ. આ મને કુલ મોલ મળે, સોરી બેન્ઝીનના મોલ મળે. હવે મારે કોના મોલ શોધવાના છે? તો કે CCl4 ના. તો પહેલા લખી દઉં CCl4 ના મોલ બરાબર. તો હવે વજન છેદમાં અણુભાર એવું લખતો નથી, સીધું વજન લખીશું. તો વજન કેટલું છે 70 ગ્રામ. તો અહીંયા મૂક્યું મેં 70 ગ્રામ. હવે અણુભાર કોનો લખવાનો? CCl4 નો. C એટલે કેટલા? 12 વત્તા 4 ક્લોરીન નો પરમાણુ ભાર છે 35.5 એટલે 35.5 એટલે 35.5 અને ગુણ્યા 4 એટલે 142 અહીંયા આવશે 154 ગ્રામ પ્રતિ મોલ. તો અહીંયા મૂકી દઉં છું 154 ગ્રામ પ્રતિ મોલ બરાબર. તો એનો કિંમત જે આવે છે એ છે 0.455 મોલ. આ તેની કિંમત આવી. હવે આપણી પાસે કુલ મોલ ગણવાના. તો therefore દ્રાવણના કુલ મોલ બરાબર કોના કોના? બેન્ઝીન વત્તા CCl4. તો એ લખી દઈએ આપણે બેન્ઝીનના મોલ વત્તા CCl4 ના મોલ. તો બેન્ઝીનના મોલ કેટલા છે? 0.385 પ્લસ 0.455 ઇઝ ઇક્વલ ટુ, તો ટોટલ મોલની કિંમત છે આપણી પાસે 0.84 મોલ. હવે બેન્ઝીનના મોલ શોધીએ. તો આટલા બરાબર બેન્ઝીનના મોલ કેટલા છે? 0.385. તો અહીંયા છે 0.385 કુલ મોલ કેટલા છે? 0.84. તો 0.84 તો એનો જે જવાબ છે એ પણ મૂકી દઉં અને એ છે 0.458. ડેટા એટલા માટે તૈયાર રાખ્યા છે કે સમય તમારો કે મારો બગડે નહીં. તો આ મને બેન્ઝીનના મોલ જ મળ્યા. હવે અહીંયા CCl4 ના મોલ જ પૂછેલા નથી, છતાંય આપણે લખી દઈએ કે CCl4 ના મોલ અંશ આ મારે ગણવું છે. તો આપણને એવી ખબર હોવી જોઈએ કે મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય. તો આ 1 છે. એમાંથી બેન્ઝીનના મોલ અંશને બાદ કરીએ તો કિંમત છે 0.458 બરાબર. જે જવાબ આવે તે મૂકી દઈએ. તો 0.542. એક વાત સમજી લો કે મોલ અંશ નો એકમ ના હોય. કેમ ના હોય? કેમ કે આ મોલ છે, આ પણ મોલ છે. મોલ અને મોલ કેન્સલ થઈ જાય માટે એવું આવી શકે નહીં. ચલો એક્ઝામ્પલ સ્ક્રીનશોટ લઈ લો અને નોટ બનાવવાની નહીં. ચલો લખાણ સંબંધી એક બીજો એક્ઝામ્પલ છે 2.3. નીચેના દરેક દ્રાવણની મોલારિટી ગણો. બે દાખલા આપેલા છે, દાખલો A અને દાખલો B. 4.3 લીટર દ્રાવણમાં 30 ગ્રામ CONO3 ટ્વાઇસ કોબાલ્ટ નાઇટ્રેટ 6H2O. આ 6H2O ને તેનું સ્ફટિક જળ કહેવાય. એટલે આ પદાર્થની અંદર પાણીના આટલા અણુઓ રહેલા છે.
અને તેની મોલારિટી ગણો. હવે મોલારિટી ગણવાની હોય તો મોલારિટીનું સૂત્ર ખબર છે તમને, આવું ખબર છે કે 1000 ઇન્ટુ દ્રાવ્યનું દળ અને દ્રાવણનું જે કદ છે એ મિલીલીટરમાં હોય. આ તો આપણે ભણેલા છીએ. પણ 1000 એવું ક્યારે લખવાનું? દ્રાવણનું કદ મિલીલીટરમાં આપેલું હોય ત્યારે. પણ આપણને દ્રાવણનું કદ 4.3 લીટર આપેલું છે, માટે આ જો કદ લીટરમાં છે, જો આ કદ લીટરમાં આપેલું છે તો તે સંજોગોમાં આપણે અહીંયા 1000 ને લખવાના રહેતા નથી. બરાબર. હવે કિંમતો મૂકી દઈએ. આટલા બરાબર દ્રાવ્યનું દળ કેટલા ગ્રામ છે? 30 ગ્રામ. તો આ બની ગયું આપણી પાસે 30 ગ્રામ. છેદમાં પદાર્થનું આણ્વીય દળ ગણીને મૂકી રાખેલું છે, જેથી સમય બચે આપણો. તમને આવડતું તો હશે જ ને, ગ્રામ પ્રતિ મોલ અને ગુણ્યા દ્રાવણનું કદ કેટલું છે? 4.3 લીટર, 4.3 લીટર. તો જે જવાબ છે એ લખી દઉં છું અહીંયા 0.0239 કેપિટલ M. કેપિટલ M લખો એટલે મોલારિટી તમારી આવી જાય. બીજો એક્ઝામ્પલ આપેલો છે 30 ml 0.5 મોલર નું મંદન કરી 500 ml દ્રાવણ બનાવવામાં આવ્યું. મંદન કરવું એટલે શું? જે દ્રાવણ તમને આપેલું છે તેની અંદર તમારે પાણી ઉમેરવાનું અને પાણી ઉમેરવાના કારણે દ્રાવણ મંદ થાય છે, માટે મંદન કર્યું તેવું કહેવાય. જ્યારે એક સાંદ્રતામાંથી બીજી સાંદ્રતામાં જવાનું આવે તો આ સૂત્રને યાદ રાખવાનું કે શરૂઆતની સાંદ્રતા શરૂઆતનું કદ છેદમાં અને મીન્સ કે બરાબર અંતિમ સાંદ્રતા અંતિમ કદ. ઘણી જગ્યાએ આનો ઉપયોગ થાય છે, વારંવાર ઉપયોગ થશે એને બરાબર યાદ રાખજો. તો શરૂઆતની સાંદ્રતા કેટલી છે? 0.5. શરૂઆતનું કદ કેટલું છે? 30 ml. અંતિમ સાંદ્રતા ખબર નથી ને 500 ml. અંતિમ કદ કેટલું છે? 500. તો therefore m2 is equal to 0.5. અહીંયા છે 30, અહીંયા છે 500 બરાબર. તમે શું મૂકી શકો? 5/10 આવું પણ મૂકી શકો. અહીંયા મૂકો 30, અહીં મૂકો 500. આ ગયા. અહીંયા મૂકી દો 100. 0.03 મોલ પ્રતિ લીટર, એટલે કે 0.5 મોલર દ્રાવણ છે 30 ml, એમાં પાણી ઉમેરીને કુલ કદ 500 કરવામાં આવે તો પછીની જે સાંદ્રતા છે એ કેટલી થઈ જાય? 0.05. બરાબર, સોરી 0.03. તમને આ દાખલાની મેથડ બરાબર વિચાર લેવાની. એવું નહીં કે આવા દાખલા પરીક્ષામાં પૂછાય. આ જગ્યાએ તમને 0.5 ની જગ્યાએ બીજું કંઈક આપી દે. આ 30 ml આપેલું છે એની જગ્યાએ બીજું કંઈ આપે. મંદન કરીને 500 ml કરીએ છીએ એવું પણ ના પૂછે. તમને એમ કહેવામાં આવે આની અંદર 1000 ml પાણી ઉમેરવામાં આવે છે, તો 30 તો છે જ અને બીજું 1000 ml પાણી ઉમેર્યું તો 30 + 1000 તો 1300 લખવા પડે. 30 ml દ્રાવણ છે, તમને એમ કે તેની અંદર 500 ml પાણી ઉમેરીએ છે તો 30 + 500 કરવાના. જો સમજો ફરી વાર કહું છું, અહીંયા શું કહ્યું છે? મંદન કરી 500 ml બનાવીએ છે, એટલે કે પાણી ઉમેરીને કુલ કદ 500 કરવાનું છે. પણ હું એવું પૂછું કે તેમાં 500 ml પાણી ઉમેરવાનું છે તો 30 ml શરૂઆતનું કદ હતું, તેમાં 500 ઉમેરવાના, એટલે અંતિમ કદ તે વખતે 530 થાય, અહીંયા ના થાય. બરાબર, સમજ કરો. ફરી એક્ઝામ્પલ છે આપણી પાસે 2.5 કિલોગ્રામ 0.25 મોલર યુરિયાનું દ્રાવણ બનાવવા માટે યુરિયાનું દળ ગણો. મોલારિટીનું સૂત્ર તમને ખબર છે કે સ્મોલ m is equal to 1000 into દ્રાવ્ય પદાર્થનું દળ છેદમાં દ્રાવ્ય પદાર્થનો અણુભાર અને ગુણ્યા દ્રાવકનું દળ. હવે દ્રાવકનું દળ એ મારે કિલોગ્રામમાં હોય તો અહીંયા 1000 મૂકવાના નહીં, અને જો દ્રાવકનું દળ એ જો ગ્રામની અંદર હોય તો મારે અહીંયા 1000 મૂકવા પડે. બરાબર. આ જે છે એનો એકમ કયો આવશે? ગ્રામ. હવે જે વસ્તુ છે એની આપણે ખબર પડી જાય. મોલારિટી મારી પાસે છે
0.25 મોલર, આ મને ખબર છે. અહીંયા આવશે 1000, આ મૂકી દો 1000 ગુણ્યું દ્રાવ્ય પદાર્થનું દળ. તો આપણે દ્રાવ્ય પદાર્થ કોણ છે? યુરિયા. તમને પ્રશ્ન પૂછેલો છે કે દ્રાવણ બનાવવા માટે યુરિયાનું દળ ગણો. તો આ દળ આપણને ખબર નથી એટલે અહીંયા મૂકી દીધું આપણે W2. દ્રાવ્ય પદાર્થનો અણુભાર, તો દ્રાવ્ય પદાર્થ યુરિયા છે, બરાબર. અણુભાર શોધી લઈએ. NH2 CONH2 નો અણુભાર તો આવું થશે. n કેટલી વાર છે? 2 વાર, એટલે 2 વાર n પ્લસ હાઇડ્રોજન 4 વાર પ્લસ 1 વાર કાર્બન પ્લસ 1 વાર ઓક્સિજન. નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, કાર્બનનો પરમાણુ ભાર 12 અને પરમાણુ ભાર 16. તો અહીંયા આવશે 14 28 + 4 + 12 + 16 બરાબર 60 ગ્રામ પ્રતિ મોલ. તો આ તમને ખબર છે 60 ગ્રામ પ્રતિ મોલ આવે. 28 32 32 34. ઓકે, થઈ ગયો. હવે આ મારી પાસે 60 ગ્રામ પ્રતિ મોલ એ મને ખબર છે. અહીંયા શું છે? દ્રાવકનું દળ. દ્રાવક. હવે આ 2.5 કિલોગ્રામ એ શું છે? યુરિયાનું દ્રાવણ છે. તો અહીંયા ધ્યાન આપી લેજો કે યુરિયાના દ્રાવણનું દળ બરાબર 2.5 કિલોગ્રામ અથવા કહી શકાય 2500 ગ્રામ આવું છે. પણ અહીંયા આ જે છે એ દ્રાવણનું દળ છે. દ્રાવણનું દળ. મારે અહીંયા દ્રાવણનું દળ મૂકવાનું નથી, મારે તો દ્રાવક એનું દળ મૂકવાનું છે. તો આપણે એક કામ કરી લઈએ. દ્રાવણના દળની અંદરથી દ્રાવ્ય પદાર્થનું દળ બાદ કરી લઈએ. તો દ્રાવ્ય પદાર્થ કેટલો આપેલો છે? તો 0.25 મોલર. તો પહેલી વાત એ છે કે આપણી પાસે 0.25 મોલ યુરિયા છે, બરાબર. તો આપણે એક કામ કરી લઈએ કે યુરિયાનું દળ બરાબર મોલ ગુણ્યા અણુભાર. તો મોલ કેટલા છે? 0.25. 0.25 અણુભાર કેટલો છે? 60. 25 ગુણ્યા 6 150. 2 પોઈન્ટ આટલા ગ્રામ આવ્યું. તો યુરિયાનું દળ 15 ગ્રામ છે. દ્રાવણનું દળ કેટલું છે? 2500 ગ્રામ. તો ધેરફોર દ્રાવકનું દળ બરાબર દ્રાવણનું દળ ઓછા યુરિયાનું દળ. તો દ્રાવણનું દળ છે મારી પાસે 2500 ગ્રામ ઓછા 15 ગ્રામ બાદ કરી દો. તો અહીંયા 5 એટલે 85, અહીંયા આવશે 4 અને 2. તો આટલા ગ્રામ એ કોનું વજન આવ્યું? દ્રાવકનું વજન એટલે કે પાણીનું વજન. તો અહીંયા મારી પાસે જવાબ આવશે 24 8 અને 5. તો W2 ને સૂત્ર કરતા બનાવો. તો W2 બરાબર 0.25 ગુણ્યા 60 2485 છેદમાં 1000 અને બરાબર જે જવાબ છે મૂકી દો. અને જવાબની વેલ્યુ છે 37.27 આટલું રાખો, બરાબર. આટલા ગ્રામ એપ્રોક્સિમેટલી આટલું થઈ જાય. બીજા આંકડાઓ આવે મેં આટલા આંકડા રાખેલા છે. તો આ રીતે એનું દળ તમે શોધી શકો છો, બરાબર. ચલો નોંધ કરો. દાખલો છે 2.5. જો 20% દળ છેદમાં દળ જલીય KI દ્રાવણની ઘનતા
1.202 ગ્રામ પ્રતિ ml હોય તો Ki ની મોલારિટી અને મોલેસ ગણો. તો સૌથી પહેલા આપણે મોલારિટી ગણી લઈએ. તો મોલારિટી કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ, અગાઉ આપણે જુદા જુદા સૂત્રો આપેલા છે. જો પર્સન્ટેજ W/W આપેલો હોય તો સૂત્ર આપણે મૂકતા હતા આપણે કે 10 ગુણ્યા પર્સન્ટેજ W/W ઇન્ટુ ઘનતા D અને છેદમાં દ્રાવ્ય પદાર્થનો અણુભાર. બરાબર. દ્રાવ્ય પદાર્થ કોણ છે? તો કે Ki છે. તો Ki નો અણુભાર ગણી નાખીએ. તો લખીશું અહીંયા Ki નો અણુભાર બરાબર K નો પરમાણુ ભાર કેટલો છે? 39 વત્તા I 127, 9 ને 7 16, 3 ને 2 5 ને 6 અને 166 ગ્રામ પ્રતિ મોલ. આ છે Ki નો અણુભાર. તો કિંમતો મૂકી દઈએ. અહીંયા છે 10 આપેલ. પર્સન્ટેજ W/W કેટલા છે? 20. 20 ઇન્ટુ D, D ઘનતા છે 1.202 છેદમાં દ્રાવ્ય પદાર્થનો અણુભાર કેટલો છે? 166 અને એનો જવાબ મારી પાસે છે તે છે 1.448. આ તેની મોલારિટી આવી ગઈ. બીજું મારે ગણવું છે મોલાલિટી. બરાબર. તો મોલાલિટી એટલે શું? સ્મોલ m બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્ય પદાર્થનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ, દ્રાવકનું વજન અથવા દ્રાવકનું દળ. કઈ કઈ વસ્તુ આપણી પાસે છે? તો 1000 તો ખબર છે જ. દ્રાવ્યનું દળ, હવે અહીંયા પર્સન્ટેજ આપેલા છે. પર્સન્ટેજ આપેલા તો શું લખીશું અહીંયા? તો ધ્યાન આપી લઈએ કે 20% દળ એવું આપેલું છે. એનો મતલબ એવો થયો એટલે કે 20 ગ્રામ Ki છે અને 80 ગ્રામ પાણી છે. ટોટલ 100 ગ્રામ થવું જોઈએ. તો 20 ગ્રામ એ Ki છે અને 80 ગ્રામ પાણી છે. તો આપણી પાસે કિંમતો તો છે જ. આટલા બરાબર 1000 મૂકી દો. દ્રાવ્યનું દળ 20 ગ્રામ, દ્રાવ્યનો અણુભાર શોધેલો છે Ki નો 166 ગુણ્યા અહીંયા કેટલા આવશે? 80. તો બરાબર એનો જે જવાબ આવે છે એ મૂકી દઉં છું અહીંયા 1.5. તો આ કિંમત છે 1.5 મોલ. બીજું છે મોલ અંશ શોધો. મોલ અંશ શોધવાના હોય તો તમને ખબર છે કે મારી પાસે મોલ હોવા જરૂરી છે. દ્રાવ્ય પદાર્થના મોલ, દ્રાવકના મોલ બંનેની ખબર હોવી જોઈએ. તો પહેલા આપણે ગણીશું અહીંયા Ki ના મોલ. કોના માટે ગણતરી કરીએ છીએ? મોલ અંશ માટે. તો સૌથી પહેલા આપણી પાસે Ki દ્રાવ્ય પદાર્થ છે, એના મોલ ગણીએ. તો Ki ના મોલ મારે ગણવા હોય તો સૌથી પહેલા વજન છેદમાં અણુભાર એ સૂત્ર લગાવવું પડે. તો Ki ના મોલ બરાબર Ki નું વજન એટલે Ki નું દળ છેદમાં Ki નો અણુભાર. તો Ki નું દળ 20 ગ્રામ હમણાં નક્કી કર્યું અને અણુભાર કેટલો છે? 166. અણુભાર અહીંયા શોધેલો છે જ 166. 20 ગ્રામ તો છે જ. તો 20 ભાગ્યા 166 બરાબર કિંમત છે 0.12. એ જ રીતે પાણીના મોલ બરાબર
પાણીનું દળ છેદમાં પાણીનો અણુભાર. તો પાણીનું દળ કેટલું છે? તો કે 80 ગ્રામ. તો આ બની ગયું આપણી પાસે 80 ગ્રામ. પાણીનો અણુભાર કેટલો આવે? 18 ગ્રામ પ્રતિ મોલ. તો 80 ને 18 વાગે ભાગો એટલે 4.44. આ છે 4.44. એક મોલની કિંમત આ મળી ગઈ, બીજી મોલની કિંમત આ મળી ગઈ. માટે દ્રાવણના કુલ મોલ બરાબર Ki ના મોલ વત્તા પાણીના મોલ. તો Ki ના મોલ મારી પાસે છે 0.12 પ્લસ આની કિંમત છે 4.44. તો 4 ને 2 6, 4 ને 1 5, અહીંયા છે 4. આટલા કુલ મોલ મારી પાસે થયા. હવે મને શું પૂછ્યું છે? મોલ અંશ ગણો. એટલે Ki ના મોલ અંશ ગણવા હોય તો Ki ના મોલ અંશ બરાબર Ki ના મોલ છેદમાં કુલ મોલ. Ki ના મોલ મારી પાસે છે 0.12. તો આ થયા 0.12. કુલ મોલ કેટલા છે? 4.56. તો બરાબર જે જવાબ આવે એમાં છે 0.0263. 0.0263 આ તેના Ki ના મોલ અંશ આયા. અને જો પાણીના મોલ પૂછેલા નથી પણ ધારો કે હોય તો therefore પાણીના મોલ બરાબર મોલ અંશનો કુલ સરવાળો કેટલો હોય? 1 હોય. 1 માંથી બાદ કરી લો. 1 માઈનસ 0.0263 બરાબર જે આવે તે આપણો જવાબ. બરાબર નોંધ કરજો. ચલો ફરી એક્ઝામ્પલ લઈએ. પહેલા આટલું જે છે એ તમને હોમવર્ક આપું છું. હોમવર્ક એટલા માટે આપ્યું છે કે તમે મેં જે શીખવાડેલું છે એની ઉપરથી તમે આ ગણશો તો આવડી જશે. આ સ્વાધ્યાયના એક્ઝામ્પલ છે. કોયડો 2.1, 2.2, 2.3 એ તો ગણીને આપેલા છે જ, છતાંય તમે મેથડનો ઉપયોગ કરીને જાતે ગણવાનો અને ચોપડીની સાથે તેને સરખાવી જોવાના. આ બે દાખલા ન આવડે તો કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરજો કે સાહેબ દાખલા ના આવડ્યા, તો ગણીને એનો વિડીયો બનાવી આપીશ. મને 100% ખબર છે કે એવું જરૂર પડશે નહીં. એક એક્ઝામ્પલ મૂક્યો છે કે 28% W/W H2SO4 ના જલીય દ્રાવણની ઘનતા 1.12 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ હોય તો દ્રાવણની મોલારિટી, સપ્રમાણતા, percentage W/V અને દરેક ઘટકના મોલ અંશ શોધો. બધું એક જ દાખલામાં આપણે સમાવી લીધું છે. તો પહેલો તો આપણે સ્ટાર્ટ કરીશું કે 28% W/W H2SO4 અને મીનિંગ શું થાય? એટલે કે 28 ગ્રામ H2SO4 અને 72 ગ્રામ પાણી. આ વસ્તુની આપણને ખબર હોવી જોઈએ. બરાબર. અહીંયા આ ક્લિયર થયું. હવે આપણે મોલાલિટીથી સ્ટાર્ટ કરીએ. તો સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ W2, અહીંયા છે M2 અને W1. અગાઉ મેં કહ્યું હતું કે દ્રાવ્ય પદાર્થ માટે 2 અને દ્રાવક માટે 1. W એટલે કે વેઇટ, W2 દ્રાવ્ય પદાર્થનું દળ. તો આટલા બરાબર 1000 તો છે જ આપણી પાસે ઇન્ટુ 28 ગ્રામ એટલે અહીંયા મૂક્યા 28 છેદમાં M2 અણુભાર. H2SO4 નો અણુભાર કેટલો હોય? 98 ગ્રામ પ્રતિ મોલ અને W1 અને બરાબર જે આવે છે એ આપણો જવાબ. ચલો મોલારિટી ગણી લઈએ. તો મોલારિટીનું સૂત્ર ખબર છે કે 10 ગુણ્યા percentage W/W
ઇન્ટુ ડી છેદમાં દ્રાવ્ય પદાર્થનો અણુભાર. H2SO4 નો અણુભાર આપણને ગણતા આવડતો હોવો જોઈએ, નહીં તો થોડા યાદ રાખવાના. જેમ કે ગ્લુકોઝનો અણુભાર 180 ગ્રામ પ્રતિ મોલ, સુક્રોઝ એનો અણુભાર 342 ગ્રામ પ્રતિ મોલ, HCl 36.5, એસિટિક એસિડ, પછી યુરિયા, આ બધા પદાર્થના અણુભાર તમને ઓન ટંગ હોવા જોઈએ કે ગણતરી કરવી પડે નહીં. બરાબર? તો અહીંયા જે કિંમતો જે મૂકી રહીએ, આટલા બરાબર 10 ગુણ્યા percentage W/W એ કેટલા છે 28 ગુણ્યા ડી આપેલું છે 1.12 છેદમાં દ્રાવ્ય પદાર્થનો અણુભાર. દ્રાવ્ય પદાર્થ કોણ છે? H2SO4, અણુભાર 98 ગ્રામ પ્રતિ મોલ અને તેની કિંમત છે 3.2. તો આ રીતે કેપિટલ M તમે શોધી કાઢ્યો. તમને આવી પણ ખબર હોવી જોઈએ, એક બીજું સૂત્ર છે M અને કેપિટલ M નો રિલેશન. જેમ કે D upon કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ અહીંયા સ્મોલ m પ્લસ આપણી પાસે છે અહીંયા દ્રાવ્ય પદાર્થનો અણુભાર અને છેદમાં 1000. આ સૂત્ર મૂકો તમે. એ સૂત્ર મૂકવાના કારણે પણ તમે દાખલો ગણી શકો છો. આ સૂત્રને એપ્લાય કરી જજો. ડી તમારી પાસે આપેલી છે, કેપિટલ M એ પણ તમને માનો કે શોધવાનું છે. આ સૂત્રથી તમે ગણી નાખેલો છે, છતાંય માનો કે આ સૂત્રથી ગણવો નથી અને આ સૂત્રને એપ્લાય કરવો, તો સ્મોલ d તમારી પાસે છે, કેપિટલ M તમારી પાસે છે, 1 સ્મોલ m. આ શોધવું હોય તો આનો ઉપયોગ કરવાનો અને આ શોધવું હોય તો આ ઉપયોગ કરવાનો. માનો કે m ઇઝીલી તમે શોધી કાઢ્યું તો પછી m નો જે જવાબ આવે એ કિંમત તમારે અહીંયા મૂકી દેવાની, તો તેની પરથી કેપિટલ M મળે. દ્રાવ્ય પદાર્થનો અણુભાર એ તો ખબર છે 98. તો એ રીતે તમે દાખલાને પૂરો કરી શકો છો. ફરી આગળ લઈએ અને એ છે સપ્રમાણતા M. તો સપ્રમાણતા M તમને ખબર હશે કે M into small n is equal to capital N, એટલે કે મોલારિટી into small n અને બરાબર કેપિટલ N. તો મોલારિટી તમારી પાસે છે જ, આપણે શોધી મેં 3.2. આ છે 3.2. n શું છે? બેઝિકતા. બરાબર n. તો H2SO4 માંથી આપણને 2H+ મળે છે, તો બેઝિકતા 2 મળે. તો 3.2 into 2 is equal to n, therefore 6.4 is equal to n. તો સપ્રમાણતા આપણને મળી ગઈ 6.4. બીજું છે percentage W/V શોધો. તો આપણે એક સૂત્ર આપી દઉં કે percentage W/W છેદમાં percentage W/V is equal to દ્રાવણનું કદ છેદમાં દ્રાવણનું દળ. આ સૂત્ર તમને કહ્યું હતું. બરાબર? હવે આનો ઉપયોગ કરી લઈએ. મારે percentage W/V જોઈએ છે, એટલે કે આ જોઈએ છે, તો સૂત્ર કરતા બનાવી દઉં. percentage W/V is equal to percentage W/W into દ્રાવણનું દળ છેદમાં દ્રાવણનું કદ. તો કઈ કઈ વસ્તુ છે આપણી પાસે? percentage W/W આપેલા છે, કેટલા છે? 28. તો આ મૂકી દીધું 28 into 28% છે, એટલે કે 28 ગ્રામ H2SO4 છે અને 72 ગ્રામ પાણી છે. તો 28 અને 72 નો સરવાળો કરો તો શું થાય? 100 થાય. તો દ્રાવણનું દળ તો 100 ખબર છે જ. આ દ્રાવણનું દળ 100 મૂકી દીધું. પણ આપણને દ્રાવણનું કદ આપેલું નથી અને એ દ્રાવણનું કદ આપણે ml માં લેવું પડે. તો તમે ધ્યાન આપો અહીંયા કે ઘનતા બરાબર શું આવે? દળ ભાગ્યા કદ. તો કદ બરાબર શું આવે? દળ ભાગ્યા ઘનતા. તો દળ તો છે આપણી પાસે 100 અને ઘનતા આપેલી છે
કેટલી છે 1.12 તો અહીંયા દળ આટલા ગ્રામ છે 1.12 ગ્રામ પ્રતિ મિલીલીટર તો લખું છું અહીંયા આટલા બરાબર 100/1.12 મિલીલીટર આવો જવાબ આવ્યો તો અહીંયા શું મૂકી દઈશું 100/1.12 100 ગયા તો 28 into 1.12 તો આ મળશે આપણને percentage W/V જે આવે તમારે જવાબ શોધવાનો હવે શું ગણવાનું છે છેલ્લે દરેક ઘટકના મોલ અંશ તો મોલ અંશ તમને શોધતા આવડે છે ખાલી માહિતી આપી દઉં તમારે શું કામ કરવાનું છે તે તો પહેલા H2SO4 ના મોલ શોધવા પડે H2SO4 ના મોલ બરાબર શું આવે વજન છેદમાં અણુભાર H2SO4 વજન કેટલું થાય તો 28% આપેલા છે એટલે 28 H2SO4 નું વજન છે એટલે 28 ગ્રામ અણુભાર તેનો કેટલો છે 98 ગ્રામ પ્રતિ મોલ એની કિંમત જો હોય તો જોઈ લો ઓકે છે મારી પાસે 0.286 મોલ તે જ પ્રમાણે H2O ના મોલ વજન કેટલું થયું 72/18 કેમ 72 28% છે એટલે 100 માંથી 28 બાદ જાય તો બાકીનું હોય તે પાણી તો 100 માંથી 28 જાય તો 72 એ 72 એ પાણી છે 18 × 72 એટલે 4 મોલ પાણી હવે કુલ મોલ ગણી લે તો શું થાય therefore કુલ મોલ બરાબર અહીંયા જે 4 વત્તા 0.286 બરાબર 4.286 આ શું આવ્યું કુલ મોલ હવે મને પૂછ્યું છે H2SO4 ના મોલ અંશ તો કે H2SO4 ના મોલ અંશ બરાબર H2SO4 ના મોલ ભાગ્યા કુલ મોલ H2SO4 ના મોલ છે મારી પાસે 0.286 કુલ મોલ મારી પાસે છે 4.286 અને કેટલા બરાબર તેની કિંમત છે 0.066 તો H2SO4 ના મોલ અંશ આટલા આવે therefore પાણીના મોલ અંશ બરાબર 1 - 0.066 અને બરાબર શું મૂકું છું ઓહમ એકમાંની કિંમતને બાદ કરો જે કિંમત આવે આપણો જવાબ આજનું કામ આટલું જેટલા એક્ઝામ્પલ છે એની એક્ઝામ્પલની રકમ અલગ રાખી દેવાની પછી એ દાખલા ફરી ગણો આ દાખલાની સાથે સરખાવો અને ચેક કરો કે તમારે કેટલા દાખલા સાચા પડે છે વારંવાર તેની પ્રેક્ટિસ કરવાની એટલે દાખલાની ઉપર એક પકડ આવી જાય પછી ઊંઘમાંથી ઉઠાડીને તમને પૂછે કે આ દાખલો ગણી આપ તો પણ તમને દાખલો આવડતો હોવો જોઈએ એવી પાક્કી તમારી તૈયારી હોવી જોઈએ તો વિશ બેસ્ટ ઓફ લક કોના માટે આ દાખલા માટે ને બધા દાખલા જે કરો છો તેના માટે ઓકે ફરી મળીશું નવા પીરિયડમાં